સમાચારો જોઈએ વિસ્તારથી અને સૌથી પહેલા વાત કરવી છે ગરમીની. આગ ઓગતી ગરમી પડી રહી છે. ઉનાળો ચરમ પર પહોંચી ગયો છે. હજી તો એપ્રિલ મહિનો અડધો ગયો છે અને મે મહિનાની હવે શરૂઆતની ઘડીઓ આમ તો ગણાઈ રહી છે. એપ્રિલ મહિનો પૂરો થવા પર છે, પણ જે ગરમી છે એ ગરમી બધા જ રેકોર્ડ જાણે આ વખતે તોડી નાખશે એવું લાગી રહ્યું છે. વિંડીના માધ્યમથી આપણે જોઈએ કે પરિસ્થિતિ શું છે આખા દેશની અંદર. અત્યારે પરિસ્થિતિ એ છે, પૂર્વ ભાગના થોડાક હિસ્સાઓને જો માત્ર બાદ કરવામાં આવે તો આ બાજુ તમે જુઓ કે છેક અફઘાનિસ્તાન, પાકિસ્તાનથી લઈ અને ગુજરાત, અહીંયા રાજસ્થાન, બધી જ જગ્યાએ લાલચોળ ગરમી દેખાઈ રહી છે. અને આજનું તાપમાન બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હોય એવું તાપમાન જોવા મળ્યું છે. કારણ કે રાજકોટમાં 45 ડિગ્રી ટેમ્પરેચર પહોંચી ગયું હતું આજે, અને સાથે સાથે કંડલામાં 45.6 કંડલા એરપોર્ટ ઉપર. અને આ અત્યારનું દ્રશ્ય છે, સાંજે 5 વાગ્યા છે, પણ એમ છતાં પણ અમદાવાદમાં જે ગરમીનો પારો છે એ 44 ડિગ્રી પર ગરમીનો પારો અમદાવાદની અંદર બતાવી રહ્યો છે. એની સાથે સાથે વિરમગામ 44 ડિગ્રી છે, આ બાજુ ગાંધીધામ દરિયા કિનારે વસેલું છે, પણ એમ છતાં પણ કચ્છની ખાડીમાં પણ તો પણ 40 ડિગ્રી છે. આ બાજુ તમે સુરતમાં નીચે જુઓ તો સુરતમાં થોડી રાહત છે, પણ ત્યાં ભેજ ભળેલો છે, 33 ડિગ્રી. વડોદરા 42 ડિગ્રી છે. આ બાજુ રાજકોટ 40 ડિગ્રી અત્યારે પહોંચ્યું છે, પણ બપોરે 45 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું ઉત્તર ગુજરાતમાં પાલનપુર. અને આવનારા સમયની અંદર આ પારો ક્યાં પહોંચી શકે છે, વિંડીનું અનુમાન શું કહે છે એ પણ આપણે બતાવવું છે. આવતીકાલે ગરમીના રેકોર્ડ તૂટવાની શક્યતા છે, કારણ કે ગરમીનો પ્રકોપ આવનારા દિવસોમાં વધવાની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદમાં 44 ડિગ્રી જઈ શકે, સુરેન્દ્રનગર 44 ડિગ્રી, રાજકોટ 43 ડિગ્રીનું અનુમાન છે. એની સાથે સાથે મહેસાણા 42 ડિગ્રી, પાલનપુર 42 ડિગ્રીનું અનુમાન છે. આ બાજુ કચ્છમાં ખાવડામાં 42 ડિગ્રી. એની સાથે સાથે કચ્છના અલગ અલગ ભાગોની અંદર પણ કેટલાક ભાગો છે, રાપર ને એમાં 44 ડિગ્રીની આસપાસ જઈ શકે છે. આદેસરમાં 45 ડિગ્રીની આસપાસ જઈ શકે છે. એટલે કે આવતીકાલનો દિવસ હજી પણ ભારે છે, અને આ ગરમી દિવસે ને દિવસે વધતી જવાની છે. અત્યારે ગરમીથી રાહતના કોઈ જ અણસાર હવામાન વિભાગ દ્વારા નથી આપવામાં આવ્યા. આવનારા થોડા દિવસ સુધી આ ગરમીનો પ્રકોપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે, જેની શરૂઆત આજથી થઈ ચૂકી છે. અને આ જ ગરમી આવનારા દિવસોમાં બપોરના સમયે બહાર નીકળતા શેકી નાખે એવી ગરમી થઈ જશે.